વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દી પાઠ 6 મેરી બીમારી શ્યામાનેની. હવે અગાઉ જે છે એ આપણે આ છઠ્ઠો પાઠ મેરી બીમારી શ્યામાનેની જે લેખક પરિચય છે એની વાત જે છે આપણે કરતા હતા. હવે આજે જે છે આપણે पाठ में आगे बढ़ते। मैं अपनी बीमारी को दुलारने वालों में न था। सच कहूं तो मैं अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था। હવે શું કહે છે લેખક કે હું મારી બીમારીઓને લાડ કરવા વાળામાંથી હતો નહીં. ગાંધીજીએ જે છે એ કોઈ એની એક કહેવત હતી કે मार के पीछे भूत भागे. तो અહીંયા જે છે એ લેખક હરિવંશરાય બચ્ચન જે છે વાત કરે છે કે મેં જે છે એ કહેવતને થોડીક આગળ વધારી. हमें जो शरीर दिया है उसे हम स्वस्थ न रखे तो हम अपराधी तो है. શું કહે છે કે ભગવાને આપણે જે શરીર આપ્યું છે એને આપણે સ્વસ્થ ન રાખી શકીએ તો બીજું આપણે કાઈ કરી શકવાના નથી. मैं इस तर्क को कुछ आगे ले गया था. अपराधी को दंड देना चाहिए. હવે પોતે જે છે કે છે કે ભાઈ એક જે ગાંધીજીની કહેવત છે એને હું થોડી આગળ વધારું છું કે અપરાધ જે કર્યો હોય એને દંડ જે છે એ મળવો જોઈએ. એટલે કે છે જો આપણે બીમાર પડીએ તો આપણે ખાટલામાં પડ્યું રહેવાની જગ્યાએ વધારે પડતું શરીર પાસેથી કામ લેવું જોઈએ. मुझे जब कभी छोटी मोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता. लेखक છે વાત કરે છે કે જ્યારે મને છે નાની મોટી બીમારી લાગુ પડે છે, શરદી, ખાંસી, ઉધરસ, તો એ કે હું ઘરમાં ન બેસી રહેતા, હું વધારે પડતું કામ જે છે એ કરું છું. मुझे जब कभी छोटी मोटी मुझे भरे भट्टे बुखार में अपनी रात की ट्यूशनों पर जाने की याद थे. बुखार की गर्मी और तेजी में तो मैं जोर जोर से पढ़ाता. मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है. હવે પોતે જે છે એ વાત કરે છે કે મને યાદ છે કે જ્યારે હું ટ્યુશન કરાવું તો એ વખતે મને જ્યારે તાવ આવે છે ત્યારે હું વધારે પડતું મારા શરીર પાસેથી કામ લઉં છું. કદાચ 1 કલાક 1.5 કલાક ટ્યુશન કરાવતા હોય તો 2 કલાક ખેંચી લે છે. એવી રીતે પોતે વાત કરે છે. અને બીજી વાત કરે છે કે ગરીબો જે છે એની પાસે આ બીમારીને કોઈ લેવા દેવા છે નહીં. શા માટે તો કે બીમાર પાસે જે સમય જે છે એ છે જ નહીં. બીમારી જે છે કોને લાગુ પડવી જોઈએ તો કે જે નવરું હોય તે, એટલે આરામથી ખાટલામાં સૂઈ લે. પણ જે માણસ નવરું નથી એની પાસે બીમારીનું કોઈ કામ રહેતું નથી. बीमार अमीरों की हरामजदी है. गरीबों को उसे अपने पीछे न लगाना चाहिए. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, प्रेरक और प्रोत्साहक लगता है. एक तरह की आग जिसमें मेरी अनुभूतियां में ताप आता है, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता. एक तरफ भट्टी जो मेरे विचार भाव कल्पनाओं को उबाल कर उछलित करती. હવે પોતે જે છે એ વાત કરે હરામજદી यानी कि હરામીપણું. જે બીમારી જે છે એ અમીરોનું હરામીપણું છે કે ભાઈ એને જરા કંઈક માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય તો તરત જ એ સૂઈ જાય કે ભાઈ આજે મને ઠીક નથી, મારાથી કામ થશે નહીં, મારાથી આમ થશે નહીં. પણ જે માણસ છે નવરું જ નથી એ પોતે છે કેવી રીતે પોતાનું ટકે ટકનું કરતા હોય તો એ જે છે કેવી રીતે આરામથી બેસી શકે. એટલે અહીંયા લેખક જે છે એ વાત કરે છે કે મારી જે અનુભૂતિ જે છે એની હું વાત કરું, પોતાની જે કલ્પનાઓ જે છે એની વાત કરે છે કે સહાયક અને પ્રેરક. એને એવું લાગે છે કે જ્યારે મને બુખાર યાની કે તાવ આવે છે ત્યારે પોતે પોતાના શરીર પાસેથી વધારે કામ લે છે, યાની કે એ તો મને મારા કામમાં પ્રેરણાદાયી પ્રેરક બને છે એવું લેખકને લાગે છે. यह तो मैं ठीक नहीं कहूँगा कि बुखार में मैं अलबदा यानी कि जबरदस्ती हट કરીને लिखता था, पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था. કે જ્યારે મને નાનો મોટો તાવ આવે છે તો એ કે હું એમાં એમ નથી કે તો કે ભાઈ હું હઠ કરીને લખું છું, પણ એ તાવ છે મને કાઈ અસર કરતો નથી.
हल्के बुखार में तो मेरे सब काम अस्मावल रहते थे ने सामान्य उतावળી હોય તો કે હું મારા કામ બધા જે છે अस्मावली नियम अनुसार करूं છું। कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ। शायद किपलिंग ने आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में काम करना पड़ता था और जब बुखार में होता था और अच्छी कहानियां लिखता था, बुखार में कम लिखने की मुझे याद नहीं कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूंगा। और પોતે જે છે વાત કરે છે કે કિપલિંગ યાની કે એક અંગ્રેજી સાહિત્યકાર છે એની વાત કરે છે કે એણે પણ એવું કહ્યું છે કે જ્યારે તાવ આવે છે ત્યારે પોતે વધારે પડતું સાહિત્ય સર્જન છે એ કરી શકે છે। લેખક છે પોતાની વાત કરે છે કે કોઈ આપણે આમ તાવ આવ્યો હોય તો કેવી રીતે તો કે આપણે આમ માથામાં અડીએ અથવા તો હાથ જે છે એને અટકીને કહીએ કે ભાઈ હા આપણું જે શરીર છે ગરમ લાગે તો એની ઉપરથી આપણે એમ કહીએ કે ભાઈ તાવ છે। तो लेखक છે કે છે મને કોઈ આમ અટકીને કહે કે ભાઈ તને તાવ છે તો હું કહું કે ભાઈ તાવ છે તો આપણે પણ છીએ ને એની સામે લડવાનું કે હારીને બેસી રહેવાથી કોઈ ફાયદો થવાનો નથી। એટલે અહીંયા જે છે કિપલિંગની વાત કરે છે કે એણે જે છે એ પણ કીધું છે કે તાવમાં પોતે છે એ વધારે સારી રીતે લખી શકે છે। बुखार में कम लिखने की मुझे याद नहीं, वह कैसा पटपटा निर्णय न देना चाहूंगा। प्रसंगवश मुझे याद है कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कहानियां छात्र के नोबेल पुरस्कार ठुकरा देने दो चट्टान चिक से फिसी फुरफुर हनुमान फुरशी में पड़े पड़े लिखी थी। लेखक જે છે વાત કરે છે કે મને યાદ છે કે દો ચટ્ટાને અને એની બીજી જે છે એક કહાની સંગ્રહ જે છે દો ચટ્ટાને એને ફ્લુરસીની બીમારી જ્યારે હતી ત્યારે એને જે છે લખેલું જોવા મળે છે અને એને એમાં જે છે એ નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલો જોવા મળે છે। बहरहाल जब मैं अपनी जवानी पर था बीमारी मुझे पराजित न करती थी, मैं ही अपनी जीत से बीमारी को पराजित कर देता था। શું કહે છે કે જ્યારે હું જુવાન હતો ત્યારે મને નાની મોટી કોઈ બીમારી જે છે અસર કરતી નહીં, હું જ હંમેશા એ બીમારીને हरावतो। बुखार सुखार आखिर कितने दिन चलता। विश्राम तिवारी ने कहा था कि मार के पीछे भूत भागे, मैंने अपने प्रयोग में सिद्ध किया कि काम के पीछे बुखार भागे। तो પોતે જે છે વાત કરે છે કે વિશ્રામ તિવારીનું એને વાક્ય યાદ આવે છે કે એમ કહે છે કે ભાઈ તાવ વાવ કઈ અસર કરે નહીં। વિશ્રામ તિવારી જે છે વાત કરે છે કે માર કે પીછે ભૂત ભાગે, માર જે બીવે એને ભૂત વળગે પણ જે એને ડરાવે તો ભૂત છે એ ભાગી જાય છે। એટલે વાત કરે છે કે મેં એ વાક્યને બદલાવી નાખ્યું કે કામ કે પીછે બુખાર। જો આપણે કામ કરીએ તો બીમારી છે એ આપણાથી દૂર થઈ જાય। એને એમ થાય કે ભાઈ ઓય અહીંયા તો મને કઈ મળશે નહીં। જો આપણે આરામથી કોઈના રહીએ તો એને એમ થાય કે હા અહીંયા તો બહુ મજા આવે છે એટલે એ જવાનું નામ લે નહીં। એટલે કહે છે કે ભાઈ હું તો કામ જો મને બીમાર હો તો મારા શરીર પાસેથી વધારે પડતું કામ લઉં છું। यह बुखार मामूली न था, इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीने से झकझोर रहा था और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंस झटका मुझसे दे गया था। હવે આજે લેખકને જે બીમારી પડી છે એ લેખક જે છે હર વખતે જે બીમારીને હલાવીને એને દૂર કરી દે છે એવી નથી, પણ આજે છે લેખકને પણ હલાવી દે એવી મોટી ભયંકર બીમારી જે છે જોવા મળે। સ્કૂલ બંધ था, ट्यूशन पर मैं जाता था, उनकी आमदनी की मुझे जरूरत थी। હવે અત્યારે જે છે એ જે વેકેશનનો સમય છે તો સ્કૂલ બંધ છે, માત્ર એના ટ્યુશનો જે છે એ જ ચાલુ જોવા મળે છે અને ઘર ચલાવવા માટે કંઈક તો એને કરવું જરૂરી પણ છે। કિતાબો की बिक्री अभी नियमित नहीं थी। જે પોતે ચોપડાઓ વેચી છે તો અત્યારે વેકેશનનો સમય છે તો એ પણ અનિયમિત જોવા મળે છે। कर्ज सिर पर पड़ा था, बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गया। હવે પોતે જે છે એ આમને આમ જે છે એ મહિનાઓ સુધી એનો બુખાર જે છે એ રહેતો જોવા મળે છે। આપણે જે છે ગાવ વિન્યાસની વાત કરતા હતા। अब बुखार के साथ ट्यूशन पर भी जाना था। હવે પોતાને જે છે એ ટ્યુશનમાં પણ જવાનું છે, સ્કૂલ ખુલવાનો સમય થઈ ગયો તો સ્કૂલે પણ જવું પડે એમ છે। દવા શોધના દવા હોમિયોપેથિક कर रहा था। પોતે જે છે એ અત્યારે હોમિયોપેથિક દવાઓ ઉપર એનું જીવન છે જોવા મળતું। કભી કભી સોચતા क्या मुझे तपेदिक हो गया। પોતે ક્યારેક ક્યારેક વિચારે છે શું મને તપેदिक ટીબી થઈ ગયું છે हो गया है तो एलोपैथी का इलाज
मुद्दे के बहाने तो एलोपैथी यानी कि अंग्रेजी जो उपचार છે એમાં વધારે પડતો ખર્ચો થતો હોય છે એટલે કે છે કે એમાં હું પહોંચી વળું એમ છું નહીં। क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं ले जा रहा हूँ, बैठी हो तो कितना अच्छा है। હવે પોતે જ્યારે છે આવું બોલે છે કે શ્યામા की बीमारी मुझे दो, એટલે કે છે કે શું ત્યારે શ્યામા જે છે એ એની બીમારી લે છે તો કદાચ ને સરસ્વતી છે એ ત્યારે જ એની જીભ ઉપર વિરાજમાન હશે। क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, जिसने पिछले 100 वर्षों से इन महीनों में जरूर मुक्ति नहीं की। અને જ્યાં સુધી લેખક જે છે બીમાર રહે છે ત્યાં સુધી શ્યામા જે છે એ એકદમ સ્વસ્થ જોવા મળે છે। पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह कहीं चिंता न बन जाए। इसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जा रहा था। पर जो लेखक की बीमारी छे श्यामा ने अंदर के अंदर कापी रही छे, दुखी करी रही छे कि पोते जे छे ई बाहरथी भले स्वस्थ देखाय छे पण अंदरथी ए खूब दुखी जोवा मळे छे। પણ જ્યાં સુધી લેખક બીમાર છે ત્યાં સુધી પોતે જે છે મક્કમ થઈને એની સેવા કરે છે। હવે ગરમીનો સમય છે, પોતે જે છે એકદમ દુબળા પાતળા થતા જાય છે પણ એમ લાગે છે કે ભાઈ કદાચ આપણે ઉનાળામાં જે છે બહુ જમવાનું ન ભાવતું હોય અને શરીરમાં જે છે કામ વધારે પડતા લેતા હોય પરસાવાના કારણે કદાચ કે એનું શરીર છે એ લેવાતું જતું હશે એવું લાગે છે ઘરનાઓને। एक दिन उसने मुझसे कहा कि डॉक्टर बीके मुखर्जी के पास अपनी परीक्षा छे करा। હવે શ્યામા જે છે એ લેખકને વારંવાર કહે છે કે ભાઈ તમે બીમાર છો તો તમે ડોક્ટરને બતાવી લો, એટલે ડોક્ટર મુખર્જીનો એને કહે છે કે ભાઈ તમે ત્યાં જઈને તમારો ઈલાજ છે એ કરાવો। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया, मैं जब तक अपने डॉक्टर के न दिखाऊं वह खाना नहीं खाएगी। શ્યામા છે અવારનવાર કહે છે કે તમે ડોક્ટરને પાસે જઈ આવો પણ લેખક છે એ ગટકારતા નથી। હવે જે છે શ્યામા બ્રહ્માસ્ત્ર यानी कि છેલ્લું અસ્ત્ર ક્યારે ખાલી વાર જતો નથી, એટલે પોતે જે છે એ હઠ લઈને બેસી જાય છે કે જ્યાં સુધી તમે ડોક્ટર પાસે નહીં જાઓ ત્યાં સુધી હું જમીશ નહીં। ब्रह्मास्त्र मानना ही था। डॉक्टर मुखर्जी को भय था कि मुझे पर क्षय का आक्रमण हुआ है। नुस्खा उन्होंने लिख दिया और वो कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। પોતે છે ડોક્ટર મુખર્જી પાસે જઈ આવે છે, એને જે ક્ષયના રોગની વાત કરે છે અને એક ચીઠીમાં જે છે એ એનાથી બચવા માટેનો જે ઉપાય છે એ લખી દે છે અને કહે છે કે ભાઈ સંપૂર્ણ તમે આરામ કરજો। नुस्खा मुझे मौत का परवाना लगा। क्या मेरी विदा का समय आ गया? क्या इतने ही दिनों के लिए आया था? इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने? स्वागत के ही साथ विदा ही होती देखी तैयारी बंद लगी होने खुद देखी मेरी जीवन में दुचाला। क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? सबसे मर्मवेदी प्रश्न था क्या श्यामा में के भाग्य में वेद भी लिखा था? હવે પોતે જે છે એ આ જે ચિઠ્ઠી લઈને આવે છે લેખક એને એટલે ડોક્ટર જે છે એ લખી દે છે કે ભાઈ તમે સંપૂર્ણ આરામ કરો। લેખક વિચારે છે કે ભાઈ સંપૂર્ણ આરામ એ કેવી રીતે બની શકે? એટલે પોતે છે મનમાં ને મનમાં વિચારે છે કે હું આ જે અત્યારે મને બીમારી લાગુ પડી છે એમાંથી હું ક્યારે બહાર નહીં નીકળી શકું? શું મારી જિંદગી છે એ આટલી જ જોવા મળતી હતી? શું હું અહીંયા શ્રમ કરવા માટે જ આવ્યો હતો? મારા ભાગ્યમાં આટલો ઢહેડો જ લખ્યો હતો? પોતે જે છે જાત જાતના વિચાર છે એ કરે છે અને છેલ્લે અંતે પોતે જે છે પોતાના લગ્ન જીવન વિશે વિચારે છે કે ભાઈ અમારો સાથ જે છે શ્યામાનો સાથ છે અહીંયા સુધીનો જ હશે? શું શ્યામાની જિંદગીમાં જે છે એ વિધવાપણું લખ્યું હશે? આવા લેખકને જાત જાતના વિચારો જે છે એ આવતા જોવા મળે છે। मरने से मुझे डर नहीं था, वह मुझे कठिन भी नहीं लगा। कठिन लगा मरने से पहले जीना। लेखक કહે છે કે હું મરી જઈશ એ વાતની મને ચિંતા છે નહીં, પણ મર્યા પહેલા પોતે જે છે બીમારીમાં જીવવું પડે છે એ એને ગમતું નથી, એને ખૂબ અઘરું લાગે છે। पूरे आराम के अर्थ होंगे ट्यूशन छोड़ दूं, स्कूल से छुट्टी ले लूं, ज्यादा लूं तो बगैर तनख्वाह से मैं घर को कैसे चलाऊं? फिर घर का खर्चा कैसे चलेगा? शालिग्राम केवल अपनी तनख्वाह से बल पर घर नहीं चला सकते थे। હવે પોતે છે વિચારે છે કે સંપૂર્ણ આરામનો મતલબ શું થાય? તો કે ભાઈ ટ્યુશન મૂકી દેવા પડે, સ્કૂલ મૂકી દેવી પડે, બધું કામ મૂકી અને ઘરમાં આરામ કરવાનો। જો પોતે જે છે ટ્યુશન મૂકી દે અને સ્કૂલમાં છૂટી લઈ લે તો એને પગાર આવવાનું બંધ થઈ જાય તો ઘર છે કેવી રીતે ચાલે? એનો નાનો ભાઈ છે શાલિગ્રામ, એ પોતે નોકરી કરે છે પણ પોતાનો ખર્ચો છે માંડ માંડ ઉઠાવી શકે એમ છે।
पर उनकी बदली हो गई सकती है, तब वे पैसा घर भेजने की स्थिति में न होगा। महंगी दवाएं कहाँ से लाऊंगा, किताबों से आमदनी अनियमित अनिश्चित, कर्ज भी अदा करना है। तो હવે પોતે છે ચિંતામાં પડ્યા છે કે ભાઈ કદાચ એના ભાઈની બદલી થાય તો પોતે ભાડે મકાન રાખે, જમવા કરવાનું એ બધું કરી લે તો એને ઘરે પૈસા મોકલવાની સ્થિતિ રહેતી નથી અને પોતે જે છે કિતાબોની ડિગ્રી પણ અનિયમિત જોવા મળે છે અને પોતે જો છે પોતાનો અંગ્રેજી ઉચ્ચાર કરાવે તો મોંઘી મોંઘી દવાઓ લેવી પડે। આ બધું જે છે એ કેવી રીતે કરશે, આ વિચાર કરીને પોતે ખૂબ દુખી થાય છે। श्यामा ने मेरी बीमारी सुनी तो कांप उठी, पर तुरंत संभल गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकती। પોતે જે છે એ પછી પોતે શ્યામાને વાત કરે છે પોતાની બીમારી વિશે। શ્યામા છે ડગમગી જાય છે પણ પોતે તરત જ પાછી ઠીક થઈ જાય છે। શા માટે? તો કે પોતેને દુખી જોઈને કદાચ લેખક પણ દુખી થઈ જાય એટલે એને દુખી કરવા માંગતી નથી એટલે પોતે છે પોતાને સંભાળી લે છે અને જાણે કે પોતે એ લેખકને પણ કહે છે કે તમે તમારે ચિંતા નહીં કરો, બધું જે છે એ સારું થઈ જશે, તમારો ઈલાજ આપણે કરાવશું અને તમે ઠીક થઈ જશો। એને સાંત્વના જે છે એ આપતી જોવા મળે છે। આજે જે છે આપણે એની સુધી રાખીએ છીએ, આગળનું જે છે આગામી વિડિયોમાં